તો જય માતાજી મિત્રો, તો તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલની અંદર, જેનું નામ છે બાબુ ઠાકોર ઓફિશિયલ। તો મિત્રો, ઘણા મિત્રોના મારામાં ફોન આવતા હતા કે SM ઠાકોરને શું થયું છે, SM ઠાકોરના વિડીયો કેમ નહીં આવતા, શું SM ઠાકોર મરી ગયો છે, શું SM ઠાકોર ઘરેથી રિસાઇન જતો રહ્યો છે, કે શું SM ઠાકોરને કાંઈ થઈ ગયું છે। તો મિત્રો એવું કશું નહોતું। તો SM ભાઈને એક થોડીક મેટર થઈ ગઈ હતી અને એ કંઈક તમે જોઈ પણ હશે। તો જે પણ મેટર થઈ હતી મિત્રો, તો એ મેટરનું સમાધાન હવે થઈ ગયું છે અને જે પણ કાંઈ એમને એમના અકાઉન્ટની અંદર વિડીયો પણ અપલોડ કર્યા હતા, તો એ વિડીયો પણ ડિલીટ કરી નાખ્યા છે। અને બીજું કે મિત્રો, તમે SM ભાઈને સપોર્ટ ઘણો કરો છો એ પણ દેખાણું। તો તમારા બધાના પ્રેમ, દયા, પ્રાર્થના, ભાવનાના લીધે જે પણ કાંઈ મેટર થઈ હતી તો એ બધું સમાધાન થઈ ગયું છે। અને મિત્રો, હવે મને ફોન ના કરતા હો, SM ઠાકોરને કશું કાંઈ થયું નથી। કારણ કે ઘણા બધા યાર મને ફોન કરીને કહેતા હતા SM ને આમ થઈ ગયું, SM મરી ગયો છે, SM રિસાઇન જતો રહ્યો છે, શું થયું? તો કશું એવું થયું નથી। જે પણ કાંઈ મેટર હતી એનું સમાધાન થઈ ગયું છે, બધું સારું થઈ ગયું છે। અને હવે એમના અકાઉન્ટની અંદર વિડીયો પણ આવશે, કારણ કે થોડીક મેટર થઈ હતી એટલે ભાઈ થોડાક ડિપ્રેશનમાં જતા રહ્યા હતા, એટલે વિડીયો નહોતા અપલોડ કરતા યુટ્યુબ ચેનલની અંદર। હવે યુટ્યુબ ચેનલની અંદર ને ઇન્સ્ટાગ્રામની અંદર તો હવે વિડીયો પણ એ રેગ્યુલર અપલોડ કરશે અને બધું જે પણ કાંઈ હતું એનું સોલ્યુશન પણ થઈ ગયું છે। અને બીજું કે ભાઈને તમે સપોર્ટ કરતા રહેજો, બીજું શું હોય યાર, બાકી થાયા કરે યાર। અને બધું જે થાય હોય હવે આગળ જે થશે બધું સારા માટે જ થશે। તો બાકી સપોર્ટ કરો યાર, કોઈ જાતનું ટેન્શન લેતા નહીં, કારણ કે જે બધું હતું એ પતી ગયું છે। અને ઘણા લોકો એમના મરવાવાળા વિડીયો મરી ગયો એવા વિડીયો અપલોડ કરતા હતા, એટલે ઘણા લોકોને એવું થાય કે SM ઠાકોરને પાસે એમને એવું રેકોર્ડિંગ અપલોડ કર્યું હતું એટલે એવું લાગે। અને બીજું કે જે પણ એમના અકાઉન્ટની અંદર એમને વિડીયો અપલોડ કર્યા હતા એ વિડીયો પણ બધા ડિલીટ કરી નાખ્યા છે, એટલે હવે કોઈ ટેન્શન લીધા જોગું નથી। બાકી સપોર્ટ કરો, જય માતાજી। અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। સારું, ચલો બાય।